નમસ્કાર મિત્રો, આજે આપણે નવરાત્રિ વિશે માહિતી મેળવીશું. નવરાત્રિના 8મા નોરતાનું મિત્રો ખાસ છે મહત્વ. ભગવાન શ્રી રામે પણ વિજય માટે આ દિવસે કરી હતી પૂજા. જાણો મુહૂર્ત અને પૂજા કરવાની રીત. દુર્ગાષ્ટમી વિશે માર્કંડેય પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે આ તિથિએ દેવીની પૂજા કરવાથી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને દરિદ્રતા ક્યારેય આવતી નથી. નવરાત્રિની અષ્ટમી પર દેવીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે, જે ત્રેતાયુગથી ચાલી આવે છે. નવરાત્રિના 8મા એટલે કે એ દિવસે જ્યારે શ્રી રામે રાવણ પર વિજયની ઈચ્છા સાથે શક્તિની પૂજા કરી હતી. આ પછી દ્વાપરયુગમાં પણ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને શરદ ઋતુની અષ્ટમી તિથિ એટલે કે દુર્ગાષ્ટમી પર દેવીની પૂજા કરવાની રીત જણાવી હતી. દેવી પુરાણ અનુસાર અષ્ટમીના દિવસે દેવી પ્રગટ થયા હતા અને ભૈરવ પણ આ તિથિએ પ્રગટ થયા હતા. દુર્ગાષ્ટમી વિશે માર્કંડેય પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે આ તિથિએ દેવીની પૂજા કરવાથી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને દરિદ્રતા ક્યારેય આવતી નથી. કન્યાઓની પૂજા ભોજન કરીને મેળવો સમગ્ર નવરાત્રિનું ફળ. દેવી ભાગવત પુરાણમાં કહે છે કે અષ્ટમી તિથિ પર કન્યાઓની પૂજા કરીને તેમને ભોજન કરવાથી સમગ્ર નવરાત્રિનું પૂજન ફળ પ્રાપ્ત થાય છે. આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે. રુદ્રમાલય મંત્રમાં પણ કહેવાયું છે કે કન્યાની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. કન્યાઓની પૂજા કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને 10 મહાવિદ્યાઓ તેનાથી પ્રાપ્ત થાય છે. 2 વર્ષથી 10 વર્ષની કન્યાઓને અષ્ટમી તિથિ પર પૂજા કરવી જોઈએ. આ છોકરીઓને સાથે જ બાળકને ભૈરવ માનીને ભોજન કરાવવું જોઈએ. આ સ્વરૂપમાં દેવીનું ધ્યાન ધરવાનું ખુદ વાસુદેવ કૃષ્ણએ કહેલું છે. મિત્રો, ભવિષ્ય પુરાણના ઉત્તર પૂર્વમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે, જેમાં દુર્ગાષ્ટમીની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે અશ્વિન માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ દેવીની પૂજા કરવી જોઈએ. તે દિવસે કાલી, સ્વર્ગમંગલા, માયા, કાત્યાયની, દુર્ગા, ચામુંડા અને શંકર પ્રિય જેવા અનેક નામોથી પૂજા કરવી જોઈએ અને આ સ્વરૂપમાં દેવી દુર્ગાનું ધ્યાન કરવું જોઈએ. આ તિથિએ કરેલા કાર્યોમાં વિજય અવશ્ય પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ પૂજા સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં થાય છે અને કલયુગમાં પણ થશે. અષ્ટનવમી પર દેવો, દાનવો, રાક્ષસો, ગંધર્વો, નાગ, યક્ષ, કિન્નરો અને મનુષ્યોમાં દુર્ગાની પૂજા કરે છે. અષ્ટમી એ તિથિ છે જે વિજય અપાવે છે. જ્યોતિષમાં અષ્ટમી તિથિએ શક્તિશાળી અને રોગ હત્યા કરનારની તિથિ કહેવામાં આવે છે. તેના દેવતા શિવજી છે. આ તિથિએ જયા તિથિ પણ કહેવામાં આવે છે. નામ પ્રમાણે આ તિથિએ કરેલા કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે. આ તિથિએ કરવામાં આવેલા કાર્ય હંમેશા પૂર્ણ થાય છે. અષ્ટમી તિથિ પર વ્યક્તિએ એવા કાર્યો કરવા જોઈએ જેમાં વિજય પ્રાપ્ત કરવો હોય. મંગળવારે આવતી અષ્ટમી તિથિએ શુભ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણનો જન્મ પણ અષ્ટમી તિથિએ થયો હતો. દુર્ગા પૂજાની વિધિ. મિત્રો, દુર્ગા અષ્ટમીના દિવસે માતાના 8 સ્વરૂપો મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. પૂજાના દિવસે સવારે વહેલા ઉઠી સ્વસ્થ વસ્ત્રો પહેરવા, દેવીને ચંદન, રોલી, મોલી, મોગરાના ફૂલ, કુમકુમ, અક્ષત વગેરે વસ્તુઓ અર્પણ કરો. માતાનો મંત્ર જાપ કરો. આ દિવસે દેવી માતાને નારિયેળ અવશ્ય ચઢાવો. આ સિવાય દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવો અને અંતમાં માતાની આરતી કરો. માતાને ગંગાજળથી સ્નાન કરાવો અને વિશેષ શૃંગાર કરો. જોકે નવરાત્રિ દરમિયાન માતાજીને દરરોજ ગંગાજળથી સ્નાન કરાવવાની અને
તેમને શણગારવાની પરંપરા છે, પરંતુ અષ્ટમી તિથિ પર તેનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે માતા પાર્વતીએ ભગવાન શંકરને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી ત્યારે ભગવાન શિવે પ્રસન્ન થયા અને માતા પાર્વતીને ગંગાજળના સ્નાન કરાવ્યું. જ્યારે દેવીએ ગંગાજળમાં સ્નાન કર્યું ત્યારે તેનું એક શ્યામ સ્વરૂપ દેખાયું જેનું નામ કૌશિકી હતું, જ્યારે અન્ય ગોરા રંગના સ્વરૂપ મહાગૌરી કહેવાતું હતું. તેથી અષ્ટમીના દિવસે માતાજીએ ગંગાજળમાં સ્નાન કરાવવાનું વિશેષ મહત્વ છે. આ સાથે માતાનો વિશેષ શૃંગાર કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, ખાસ માતાને આ વસ્તુઓ અર્પણ કરવાનું ભૂલશો નહીં. અષ્ટમી પવિત્ર તિથિએ માતાજીને લગ્નની વસ્તુઓ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પરણિત સ્ત્રી આ દિવસે માતાના ચરણોમાં લગ્નના વાસણો અર્પણ કરે છે. તેને અખંડ સૌભાગ્યની સાથે ઘરનું સુખ, શાંતિ, વરદાન મળે છે. માં દુર્ગાના મંદિરમાં જઈને તેમને આ વસ્તુઓ ભેટમાં આપવી શકો છો. આ વસ્તુમાં લાલ બિંદી, કાજલ, સિંદૂર, બંગડીઓ, મહેંદી, લિપસ્ટિક, અંગૂઠાની વીંટી, પાયલ, કાંસકો, માથામાં નાખવાનું રબર, લાલ ચુંદડી જેવી વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે. યાદ રાખો, જ્યારે તમે માતાજીને આ વસ્તુ ભેટ કરવા જાઓ છો ત્યારે તમે 16 શણગાર સાથે જ કરવું જરૂરી છે. મિત્રો, આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો તમને કેવો લાગ્યો અમારી કમેન્ટમાં અવશ્ય જણાવજો.